ગિરનારની સીડીઓ પર સિંહના હુમલા મામલે ડીસીએફએ કેટલાક ખુલાસા કર્યા છે। 11 વર્ષીય મયુર ચૌહાણના મોતની સત્તાવાર પુષ્ટિ, ત્યારે સિંહની ઉલટીમાં બાળકના અવશેષ મળ્યાનો ખુલાસો થયો છે। ઘટના સ્થળેથી બાળકના શરીરના દરેક અંગ વિખેરાયેલા મળ્યા છે। એક સિંહણ અને 2 નર સિંહ ઘટના સ્થળે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો બાળક દોડીને જતો હતો અને સિંહો રસ્તો ક્રોસ કરતા હતા, એટલે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો રાત્રે ગિરનાર સીડી બંધ રાખવા સરકાર સાથે ચર્ચા થશે। ટાસ્ક ફોર્સ રચવા વહીવટીતંત્ર સાથે વિચારણા શરૂ કરાઈ। સુરતમાં જળ સંકટ બાદ રાહત કામગીરી તેજ બની છે। ગોડાદરામાં પૂર પ્રભાવિત પરિવારોને કેસ્ટ્રોલ આપવામાં આવે છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્તોને હિંમત આપી તો પૂરથી પ્રભાવિત પરિવારોને કેસ્ટ્રોલનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રાહત સામગ્રી આપવામાં આવી તો સી.આર. પાટીલે સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને તેમની સેવા ભાવનાને બિરદાવી હતી। તેમણે રાજ્ય સરકારની કામગીરીને પણ સરાહતા જણાવ્યું છે કે આપત્તિની ઘડીએ વિવિધ વિભાગોએ સંકલન સાથે ઝડપી કામગીરી કરી હતી। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી, આરોગ્ય સેવાઓ, સફાઈ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સર્વેનું કામ પણ ચાલુ છે। એની સાથે સાથે હજુ પણ રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂચનાથી કેટલીક વધુ સગવડો પણ આપવા માટેનો વિચાર થઈ રહ્યો છે। નવસારીમાં એપાર્ટમેન્ટ બેસી જતા અફરાતફરી સર્જાઈ તો રહીશો એપાર્ટમેન્ટ ખાલી કરવા લાગ્યા અને 24 ફ્લેટના રહીશો સુરક્ષિત સ્થળે જવા લાગ્યા છે। ત્યારે વિજલપોર આવેલ અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા ભયનો માહોલ સર્જાયો છે। મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી કોઈ દુર્ઘટના ન બને તે માટે વિસ્તારને કોર્ડન પણ કરવામાં આવ્યો છે।